જય હિન્દ. પ્રમુખ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે પ્રમુખ એકેડમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ તમામને આવકારું છું. આપણે જે ખાસ એક સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ જેને આપણે નામ આપ્યું છે પરીક્ષા પ્રહાર. આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને બે પ્લેલિસ્ટ મળી જશે, એક પરીક્ષા પ્રહારનું અને બીજું સવાલ તો હોય જ. આપણે પરીક્ષા પ્રહારમાં MCQ સોલ્વ કરીએ છીએ અને તે MCQની આજુબાજુ રહેલા બીજા કેટલાક ફેક્ટ ભણીએ છીએ, અને સવાલ તો હોય જ આપણે આખો એક હોલિસ્ટિક ટોપિક કવર કરીએ છીએ. એટલે તમે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, PSI હોય, કોન્સ્ટેબલ હોય, GPSC ક્લાસ 1 2 હોય, DYS હોય, STI હોય કે ઇવન CCE હોય, એમાં ગ્રુપ A અને B બંને, તો દરેક પરીક્ષા માટે આ સવાલો તમને ખૂબ મદદરૂપ થવાના છે. ડન. તો આપણે વધારે સમય વેસ્ટ નથી કરવો અને આપણે પરીક્ષા પ્રહારનો લેક્ચર નંબર 7 શરૂ કરીએ. જો તમારે પરીક્ષાલક્ષી કન્ટેન્ટ જોઈતો હોય તેના માટે આ ચેનલ છે, એટલે તમે સબસ્ક્રાઇબ કરો, અન્ય લોકો સુધી પણ પહોંચાડો, કેમ કે યુટ્યુબ પર આટલો બધો કન્ટેન્ટ છે કે દરિયા જેટલો વિશાળ કન્ટેન્ટ, પણ પરીક્ષાલક્ષી કન્ટેન્ટ કેટલો, તો એ કામ પ્રમુખ એકેડમી કરે છે. તો તમારે એક નાની એવી લાઇક અને અન્ય 1-2 લોકો સુધી તમે પહોંચાડશો તો અમને મોટિવેશન મળશે, બરાબર. પછી તમારી ઈચ્છા, ચાલો આગળ વધીએ આપણે. કે ભારતીય બંધારણના અનુચ્છેદ 19 સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. કે આ અનુચ્છેદ, પહેલા તો અનુચ્છેદ 19 કે જેમાં અલગ અલગ 6 જેટલી સ્વતંત્રતાઓનો ઉલ્લેખ છે. તો અનુચ્છેદ 19 હેઠળ આપવામાં આવેલી 6 સ્વતંત્રતાઓ ભારતીય નાગરિકો અને વિદેશી બંનેને સમાન રીતે ઉપલબ્ધ છે. હવે 19(1) એ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, પછી શસ્ત્ર વગર એકઠા થવાની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, કોઈ પણ સ્થળે વ્યવસાય કરવાની સ્વતંત્રતા, પછી આવી બધી અલગ અલગ 6 જેટલી સ્વતંત્રતાઓ છે એમાં, બરાબર. કોઈ જગ્યાએ સ્થાયી થવાની સ્વતંત્રતા, અને પછી આવે વ્યવસાય કરવાની સ્વતંત્રતા. તો કાલ સવારે વિદેશી આવીને એમ કે ભાઈ મારે કાશ્મીરમાં રહેવું છે, અથવા તો મારે મુંબઈમાં રહેવા મળવું છે, મારે અહીંયા મારો પોતાનો મન ફાવે વ્યવસાય શરૂ કરી દેવો છે, એમ ચાલે? હા, એના માટેની કેટલીક પ્રોસેસ ધારાધોરણ પછી છે. તો જે આપણે જેમ સરળતાથી બીજા રાજ્યમાં જઈને વસવાટ કરી શકીએ, ત્યાં વ્યવસાય કરી શકીએ, હરીફરી શકીએ, એમ વિદેશી હરીફરી શકે નહીં. એટલે આ બંનેને સમાન રીતે લાગુ પડે ને, એ વાત આપણને ગળે ઉતરતી નથી. તમે જો થોડુંક એનાલિસિસ કરશો અને થોડીક સ્કિલ ડેવલપ કરી લેશો ને, તો તમને સવાલનો જવાબ એની મેળે આવડી જશે. એટલે પહેલું વિધાન તો ખોટું છે, ખાલી ખોટું નહીં, હળાહળ ખોટું ભાઈ, બરાબર. નંબર 2, આ સ્વતંત્રતાઓ માત્ર રાજ્યની કાર્યવાહી સામે રક્ષણ આપે છે, ખાનગી વ્યક્તિઓની કાર્યવાહી સામે નહીં. આ વિધાન 100% સાચું છે. કેમ? તો કે રાજ્ય, જેમ કે કોઈ અરુણાચલ પ્રદેશનો કોઈ વિસ્તાર છે, ત્યાં અથવા તો નોર્થ ઇસ્ટમાં ઇનર લાઇન પરમિટ લેવી પડે, તો એ રાજ્ય ઇમ્પોઝ કરી શકે. પછી કોઈ સામાન્ય વ્યક્તિ ઇમ્પોઝ કરી શકે કે ભાઈ નહીં, અહીંયા તમારે કોઈ નહીં આવવાનું, એની પોતાની પ્રોપર્ટી વાત જુદી છે, બરાબર. પણ આ તો રાષ્ટ્ર લેવલની વાત થાય છે. તો આ જે અધિકાર છે એ માત્ર રાજ્યની કાર્યવાહી સામે રક્ષણ આપે છે, ખાનગી વ્યક્તિઓની કાર્યવાહી સામે નહીં. એટલે સાચા વિધાનો કયા વિધાન સાચા છે? તો માત્ર વિધાન 2. સમજાણું ભાઈ બધાને? ત્યાર પછી આપણે જોઈએ બંધારણના 5 અનુચ્છેદ એવા છે કે જે માત્ર ભારતીયોને જ મળે છે, વિદેશીઓને નહીં. આપણે યાદ કરી લઈએ કે અનુચ્છેદ 15, 16, અનુચ્છેદ 19, 29 અને અનુચ્છેદ 30. 15, 16, 19, 29, 30 યાદ રહી ગયા તમને? કે જે ભારતીયોને જ મળે, વિદેશીઓને નહીં. પણ બાકીના જે છે કે અનુચ્છેદ 14, 20, 21, 21A, 22, 23, 24, 25, 26, 27 અને 28 આ ભારતીયો અને વિદેશીઓ બંનેને મળે છે. જેમ કે અનુચ્છેદ 14, કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, તે ભારતીય નાગરિકને મળે અને વિદેશી નાગરિકને પણ મળે. એટલે જેમ કે કસાબ જ્યારે પકડાણો, કે જેને મુંબઈ એટેકમાં એકમાત્ર જીવિત આતંકવાદી, બરાબર, તો કસાબને પણ વકીલ વગેરે મળ્યો તો આખો કેસ વગેરે ચાલ્યો હતો. તો કાયદાકીય આખી પ્રક્રિયા એના માટે કરવામાં આવેલી. એમ તો એ વિદેશી નાગરિક, વિદેશી આતંકવાદી, બરાબર. તો એમ અનુચ્છેદ 14 ભારતીય લોકોને અને વિદેશી બંનેને સમાન રીતે લાગુ પડે છે, અને બાકીના અનુચ્છેદ પણ ખરા. હવે રાજ્યની સાથે ખાનગી વ્યક્તિઓની કાર્યવાહી સામે પણ રક્ષણ આપે એવું કયું? તો કે અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદી, કે સરકાર પણ આ અનુચ્છેદનો ભંગ કરી શકે અને કોઈ ખાનગી વ્યક્તિ પણ એનો ભંગ ન કરી શકે, નહીતર સીધું કોર્ટમાં આપણે જઈએ છીએ, બરાબર. અનુચ્છેદ 23 માનવ વેપાર પર રોક, અને અનુચ્છેદ 24 બાળ મજૂરી પર રોક. તો આ 3 એવા અનુચ્છેદ કે જે રાજ્યની સાથે સાથે ખાનગી વ્યક્તિઓની કાર્યવાહી સામે પણ આપણને રક્ષણ આપે છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આપણે જોઈએ અનુચ્છેદ 19(1)(a)
વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો પહેલું અખબારી સ્વતંત્રતા. આપણે અગાઉ ભણી ગયેલા છીએ ભાઈ, સવાલ તો હોય જ આપણે ભણેલા છીએ કે હા, ફ્રીડમ ઓફ પ્રેસ. તમને તમારું ન્યૂઝપેપર ચલાવવું તો ચલાવી શકો, તમે કોઈ આર્ટિકલ ડિજિટલી પ્રિન્ટ તમારે કરો, ડિજિટલ મીડિયામાં કામ કરો તો પણ તમે કરી શકો છો, બરાબર. તો ફ્રીડમ ઓફ પ્રેસ છે આપણને અહીંયા. હા, શાંત રહેવાનો અધિકાર, રાઇટ ટુ સાયલન્સ. આપણે આનો અધિકારનો ઉપયોગ નથી કરતા, એ વાત જુદી, બાકી આપણને છે એવો અધિકાર કે ભાઈ શાંત રહો, બરાબર, શાંત રહેવાનો અધિકાર. પછી હડતાલ પાડવાનો અધિકાર, રાઇટ ટુ સ્ટ્રાઇક. સુપ્રીમ કોર્ટે ગહીન ના પાડી દીધી ભાઈ કે હડતાલ પડતાલ તમારે પાડવાની થતી નથી. કેમ? તો કે ભાઈ એનાથી લોકોના વ્યવસાય કરવાનો અધિકાર છીનવાઈ જાય તમારી હડતાલના ચક્કરમાં, બરાબર. તમે યુનિયન બનાવો, સુપ્રીમ કોર્ટે શું કીધું કે તમે યુનિયન બનાવો, તમે સંગઠન બનાવો, એ ચાલશે, પણ પછી ગમે જ્યારે તમે હડતાલ પાડી દેશો તો એ હડતાલ તમારો કાંઈ મૂળભૂત અધિકાર નથી, બરાબર. એ કાનૂની અધિકાર હોઈ શકે પણ મૂળભૂત અધિકાર નથી. પછી સરકારી કામકાજ જાણવાનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, બરાબર. તો એ અધિકાર છે. તો અહીંયા 3 નંબર નો આવે એટલે ઓપ્શન એ ગયો, સી ગયો, ડી ગયો, ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. ડન. મજા આવે છે? આપણે ભણીએ આગળ કે અખબારી સ્વતંત્રતા. સુપ્રીમ કોર્ટે રોમેશ થાપર કેસમાં કીધું હા ભાઈ, ફ્રીડમ ઓફ પ્રેસ છે, જેને જે કાંઈ છાપવું હોય, લખવું હોય, ચિત્ર રૂપે કેવું હોય, ડિજિટલ મીડિયામાં કેવું હોય, તમે કહી શકો. શાંત રહેવાનો અધિકાર, રાઇટ ટુ સાયલન્સ. સુપ્રીમ કોર્ટે બીજો ઇમેન્યુઅલ વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં કીધું કે વાણી સ્વાતંત્ર્યમાં ન બોલવાનો અથવા તો મૌન રહેવાનો અધિકાર પણ એમાં સામેલ છે, બરાબર. વાણી સ્વતંત્રતાનો જ એક ભાગ છે કે હું ચૂપ થઈ જાઉં, તો આ પણ મારી વાણી સ્વતંત્રતા છે, મારે બોલવું કે ન બોલવું. પછી હડતાલ પાડવાનો અધિકાર. ટી.કે. રંગરાજન વિરુદ્ધ તમિલનાડુ રાજ્યમાં કીધું કે ઔદ્યોગિક કાયદાઓ હેઠળ હડતાલ પાડવાનો એક કાનૂની અધિકાર હોઈ શકે, પણ એ કાંઈ બંધારણીય અધિકાર નથી, ફંડામેન્ટલ રાઇટ નથી કે હાલો ભાઈ ન મજા આવી એટલે હડતાલ, બરાબર. નહીં તો બધા કોઈ એવું યુનિયન બને અને હડતાલ પાડે તો બાકીના લોકોનો વ્યવસાય કરવાનો અધિકાર છીનવા જાય, બીજા બધા વ્યવસાયમાં અડચણો ઊભી થાય, બરાબર. ત્યાર પછીનો સવાલ, રાષ્ટ્રીય કટોકટી સમયે અનુચ્છેદ 19ના મોકૂફીકરણ બાબતે કયું વિધાન સાચું? હવે નેશનલ ઇમરજન્સી અને વાત આવે અનુચ્છેદ 19નું કે જે આપણને 6 સ્વતંત્રતાઓ મળી છે, એને મોકૂફ કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય ભાઈ. જેમ કે આપણને છે એકઠા થવાનો અધિકાર, પણ ઘણી વખત એવી પરિસ્થિતિ હોય તો આપણે ન એકઠા થવા દે સરકાર, ના પડે કે ભાઈ હાલ અત્યારે ન થઈ શકો. જેમ કે કોવિડ જેવો સમય આવ્યો હતો તો આપણે ત્યારે એ એકઠા થવાના અધિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો. ઇન શોર્ટ, આ અધિકાર એબ્સોલ્યુટ નથી, આના ઉપર પણ પ્રતિબંધ મૂકી શકાય. સરકાર ધારે અમુક એવા ખાસ સંજોગોમાં રોકી શકે, ભાઈ હાલ પૂરતા તમારા અધિકાર ઉપર થોડીક પાબંદીઓ છે. સમજાણું? તો જો કે સશસ્ત્ર બળવાના આધારે કટોકટી જાહેર થાય ત્યારે પણ અનુચ્છેદ 19 આપોઆપ મોકૂફ થઈ જાય, એવું હોય આપોઆપ મોકૂફ. અને એ પણ સશસ્ત્ર બળવો. તો જેમ કે નક્સલવાદી છે તો ત્યાં તો સશસ્ત્ર ઘણી બધી વખત એટેક થતા હોય છે, બળવો પણ થતા હોય છે, તો હું બધાને આપોઆપ મોકૂફી થઈ જશે, એવું હોય નહીં. પછી રાષ્ટ્રપતિ અનુચ્છેદ 19ને મોકૂફ કરવા વિશેષ આદેશ બહાર પાડવો પડે, એવું પણ હોતું નથી. અનુચ્છેદ 19 કોઈ પણ સંજોગોમાં મોકૂફ કરી શકાતો નથી. હવે અહીંયા કીધું જ છે કે મોકૂફ કરવો છે, આ વિધાન તેનો વિરોધાભાસ છે, એટલે ઓપ્શન ડી લખે ને એના માટે તો 20 મિનિટનું મૌન, 2 મિનિટના મૌને ભેગું નહીં થાય, બરાબર. હા, એટલે આ તો આવશે જ નહીં, આ નહીં આવે અને આ નહીં આવે. હવે જો અનુચ્છેદ 19 માત્ર ત્યારે જ આપોઆપ મોકૂફ થાય છે જ્યારે કટોકટી યુદ્ધ અથવા બાહ્ય આક્રમણના આધારે જાહેર કરવામાં આવેલી હોય. ભારતનું પાકિસ્તાન સાથે અથવા તો બીજા અન્ય કોઈ દેશ સાથે યુદ્ધ થાય અથવા તો બાહ્ય આક્રમણ કોઈ થાય ત્યારે એ દરમિયાન આ અધિકાર મોકૂફ રાખવામાં આવે છે. ભાઈ હમણાં તમે બધા એકઠા કોઈ નહીં થઈ શકો, કોઈ હરીફરી નહીં શકો, બરાબર, કોઈ જગ્યાએ સ્થાયી નહીં હમણાં થઈ શકો. આ પ્રકારના પ્રતિબંધો અથવા તો પાબંદીઓ ખાસ વિશેષ સંજોગોમાં કટોકટી લાગી હોય ત્યારે, અને એ કટોકટી કેવી, કોઈ એટેક કર્યો અથવા તો યુદ્ધ જેવી સ્થિતિ હોય તો, એટલે કે યુદ્ધ હોય તો. ડન છે? ત્યાર પછી જોઈએ પોલીસ અને સૈન્ય દળના અધિકારો સંદર્ભે નીચેના વિધાનો તપાસો. આ પણ બહુ મહત્વનો સવાલ કે અનુચ્છેદ 19C હેઠળ પોલીસ અને સૈન્ય દળને પોતાનું મજૂર યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર છે. હવે વિચારો, હમણાં કોકરોચ જનતા પાર્ટીના પ્રોટેસ્ટ શરૂ હતા તો કે હા, હવે આ દરમિયાન એ પ્રોટેસ્ટ અટકાવે કોણ? તો કે આપણા પોલીસના જવાનો અટકાવે, આપણા આર્મી પર્સનલ જે હોય એ અટકાવે. હવે જે ખરેખર
ઓથોરિટીઝ આપણી સુરક્ષા માટે જવાબદાર છે, જો એ જ પોતે સંગઠન બનાવી લેશે તો ચાલશે? તો સિક્યુરિટી જ નહીં થાય ભાઈ, તો કુ થશે એક પ્રકારે, એટલે કે તખ્તાપલટ થશે એક પ્રકારે, જેવું પાકિસ્તાનમાં એમ થતું હોય છે. ખ્યાલ આવે છે? તો કહેવાનો મતલબ કે પોલીસ અને સૈન્ય દળ પોતે આ પ્રકારના કોઈ યુનિયન ન બનાવી શકે, અને એના માટે સંસદ પાસે એવો અધિકાર પણ છે, અનુચ્છેદ 33 મુજબ આપણી સંસદ એવો કાયદો પણ બનાવી શકે કે જે કેટલાક આપણા આર્મી પર્સોનલ હોય, આર્મીના જવાનો હોય કે પોલીસના જવાનો હોય, એમના કેટલાક અધિકારોને અટકાવતો કાયદો પણ બનાવી શકે. આવા કાયદાઓ બન્યા છે પણ ખરા, જેમ કે પોલીસ ફોર્સિસ રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ એક્ટ 1966 અને આર્મી એક્ટ 1950. ત્યાર પછી તમે જો, એનો મતલબ કે પહેલું વિધાન તો ખોટું છે. બીજું વિધાન, સંસદ અનુચ્છેદ 33 નો ઉપયોગ કરી કાયદા દ્વારા શિસ્ત જાળવવા માટે સુરક્ષા દળોના આ અધિકારો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી શકે, તો એ વિધાન સાચું છે. ડન. તો માત્ર બી સાચા વિધાનો પૂછ્યા છે એટલા માટે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અનુચ્છેદ 19(2) હેઠળ કયા આધારો પર વાજબી એટલે કે રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી શકાય છે? કયા કયા આધારે? તો કે જાહેર વ્યવસ્થા. જો અનુચ્છેદ 19(2) એ શું કહે છે કે એકઠા થવાનો અધિકાર, બરાબર. તો જાહેર વ્યવસ્થા જ્યાં પબ્લિક ઓર્ડર ને નુકસાની પહોંચે અથવા તો જ્યાં જાહેર વ્યવસ્થા ખોરવાઈ જાય તો ત્યારે સરકાર રોકી શકે કે ન રોકી શકે? 100% રોકી શકે ભાઈ, હમણાં અહીંયા એકઠા થવાનું નથી. તો આ સાચું છે ભાઈ, આપણે લખતા જ જઈએ યાર. પછી ડિફેમેશન, બદનક્ષી, તો એ સંજોગોમાં પણ વાજબી નિયંત્રણ મૂકી શકાય. પછી ન્યાયાલયનો તિરસ્કાર, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, તો બરાબર એ સંજોગોમાં પણ મૂકી શકાય. પછી છે સેડિશન, દેશદ્રોહ. આ સવાલમાં ઘણા લોકો આને પણ સાચું માની લેતા હોય છે, પણ મૂળ બંધારણમાં જ્યારે ચર્ચા થતી હતી બંધારણ સભા દ્વારા, ત્યારે આ દેશદ્રોહ શબ્દ ત્યારે અવેલેબલ હતો એમાં, કે એના આધારે પણ વાજબી નિયંત્રણ મૂકી શકાય. પછી એવું નક્કી કર્યું કે ઘણી વખત એવું થશે કે કોઈ વ્યક્તિ સરકારની આલોચના કરે ને તો એને દેશદ્રોહ માની લેવામાં આવશે. સમજાય છે? એટલા માટે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અનુચ્છેદ 19(2) હેઠળ કયા આધારો પર વાજબી નિયંત્રણ મૂકી શકાય? તો કે આ 3ના આધારે મૂકી શકાય, પણ દેશદ્રોહના આધારે મૂકી શકાય નહીં. એટલે 4 ન આવે, એટલે ઓપ્શન એ 1, 2 અને 3. નહીતર તો ડિક્ટેટરશિપ થઈ જાય કે તમે સરકારની સામે કઈ બોલી જ ન શકો. ખ્યાલ આવે છે? એના પછી આપણે જોઈએ કે અનુચ્છેદ 19(1)D અને 19(1)E ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર એ 19(1)D હેઠળ મૂળભૂત અધિકાર છે. આ વિધાન વાંચે એટલે બધા મોટા ભાગના લોકો સાચું જીકે. વિદેશ પ્રવાસની વાત થાય છે, જ્યારે 19(1)D માં શું વાત કરી છે, મેં તમને જ્યારે સવાલ તો એ જ ભણાવ્યું ત્યારે મેં તમને કીધું હતું. બરાબર, અહીંયા છે 19(1)D, એનો મતલબ દેશની સીમામાં હરવા ફરવાનો અધિકાર. બરાબર, તો એ 19(1)D અંતર્ગત આવે. પણ અહીંયા છે વિદેશ પ્રવાસ, એટલે કે તમારે દેશની બહાર તમારે દુબઈ જવું છે તો એ છે અનુચ્છેદ 21 અંતર્ગત આવે. મેનકા ગાંધી કેસ, એમાં આ બાબતનું અવલોકન કરવામાં આવેલું છે. ખ્યાલ આવે છે? તો પહેલું વિધાન કેવું થશે? ખોટું થશે. પછી બીજું વિધાન કે રાજ્ય અનુસૂચિત જાતિઓના હિતોના રક્ષણ માટે ભારતના કોઈ પણ ભાગમાં વસવાટ કરવાના અધિકાર પર પ્રતિબંધ મૂકી શકાય. તમે આ જ વિધાનને શું માનો? સાચું ખોટું કમેન્ટ કરો તો ભાઈ. આ વિધાન વાંચતા પહેલી નજરે સાચું લાગે, પણ તમે વાંચો તો ખરા અહીંયા કોની વાત થાય છે? અનુસૂચિત જાતિઓની વાત થાય છે, શેડ્યુલ કાસ્ટની નહીં. આ વિધાન ખોટું. કેમ કે અનુસૂચિત જાતિ નહીં પણ એસટી, બરાબર, શેડ્યુલ ટ્રાઇબ્સ, અનુસૂચિત જનજાતિ હોય તો એના હિતોના રક્ષણ માટે ભારત કોઈ પણ ભાગમાં વસવાટ કરવાના અધિકાર ઉપર પ્રતિબંધ મૂકી શકાય, નહીં કે શેડ્યુલ કાસ્ટના, બરાબર, અનુસૂચિત જાતિના નહીં પણ અનુસૂચિત જનજાતિ. એટલે આ વિધાન પણ કેવું થશે? ખોટું. તો કયું વિધાન ખોટા છે? બંને વિધાન ખોટા છે. પછી આ જોવાનું હો ભાઈ, જીકમ જીક નહીં કરવાનું. અહીંયા હું પૂછ્યું જોવાનું, ખોટું પૂછ્યું કયા ખોટા? બે ખોટા. ડન. જો આવા બધા ટ્વિસ્ટેડ સવાલો નીકળી શકે.
નીચેનામાંથી કયો બંધારણીય સુધારો અનુચ્છેદ 19માં સહકારી મંડળીઓ રચવાનો અધિકાર ઉમેરે છે? કોઓપરેટિવ સોસાયટીઝ, બરાબર, તમારે સહકારી મંડળી રચવી હોય તો અનુચ્છેદ 19 ની અંદર તો કયો બંધારણીય સુધારો? તો કે 44મો બંધારણીય 97મો બંધારણીય સુધારો 2011 ની અંદર આ સુધારો કરવામાં આવ્યો. ભાઈ હવે તમે કોઓપરેટિવ સોસાયટીની રચના પણ કરી શકશો. ઓપ્શન સી. ત્યાર પછી 19(1)G વ્યવસાય, વેપાર કે ધંધાની સ્વતંત્રતા સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. તો ચકાસી લઈએ, આપણે શું વાંધો ભાઈ, બે વિધાન જોઈ લઈએ આપણે. કે રાજ્ય જાહેર હિતમાં કોઈ વ્યવસાય કે વેપાર કરવા માટે ટેકનિકલ અથવા વ્યાવસાયિક લાયકાતો ફરજિયાત કરી શકે. તો આવું કરીએ કે ન કરીએ? કે કરી શકે ભાઈ. તમને આજે ડોક્ટર બનવું હોય, કાલે તમારે પછી પોલીસ અધિકારી બનવું હોય, પછી તમારે કંઈક બીજો ધંધો કરવો હોય, બરાબર, પછી તમને થાય અમારે પરમાણુ બોમ્બ બનાવવા મળે, તમને મનફાવી કરવાનું નહીં. તમારે જે વ્યવસાય કરવો છે એના માટેની લાયકાતો રાજ્ય નક્કી કરી શકે. જેમ કે તમારે ડોક્ટરી લાઈનમાં જવું હોય, મતલબ તમારે ડોક્ટર બનવું હોય તો તમારી પાસે જે તે ડોક્ટરની ડિગ્રી હોવી જોઈએ, તો એક લાયકાત થઈ. તો આ કામ રાજ્ય કરી શકે કે ન કરી શકે? તો કરી શકે. એટલે આ વિધાન કેવું છે? સાચું. પછી રાજ્ય કોઈ ચોક્કસ ઉદ્યોગોમાં પોતાનો એકાધિકાર સ્થાપીને ખાનગી નાગરિકોને તેમાંથી સંપૂર્ણપણે બાકાત રાખી શકતું નથી. તો આ વિધાન કેવું છે? ભાઈ અમુક એવા ક્ષેત્રો હોય કે જેના ઉપર સંપૂર્ણપણે દેશ એટલે કે સરકારની મોનોપોલી હોય. જેમ કે પરમાણુ બોમ્બ, હમણાં જ મેં વાત કરી. કોઈને એમ થાય કે ભાઈ મારે પ્રાઇવેટ ધોરણે પરમાણુ બોમ્બનું કામ કરવું તો એવું ન હાલે. જેમ કે પરિવહનમાં આપણું રેલવે, તો એ પણ શું છે ભાઈ? સરકારી છે. કોઈને જ્યાં સુધી સરકારી ક્ષેત્ર ઓપન નથી કરતું, રેલવે કોઈ પણ પ્રાઇવેટ ક્ષેત્ર માટે ઓપન કરી દે તો વાત જુદી છે. નહીતર તમને એમ થાય કે ભાઈ મારે અમદાવાદથી મુંબઈ એક ગાડી દોડાવી છે, કેમ થાય? એમ ન હાલે ભાઈ. અહીંયા રાજ્યની મોનોપોલી છે, તો આવું સંપૂર્ણપણે બાકાત રાખી શકતું નથી, બરાબર. તો આ વિધાન કેવું થયું? ખોટું વિધાન થયું. બાકાત રાખી શકે. આપણે રેલવેમાં બિઝનેસ કરી શકતા, રેલવેનો કોઈ બિઝનેસ હોય, આપણે ટ્રેન પોતાની દોડાવી શકતા નથી, આપણે પરમાણુ બોમ્બ પોતાનો બનાવી શકતા નથી, ન્યુક્લિયર એનર્જી ઉપર આપણે કામ કરી શકતા નથી. એ બધી કોની મોનોપોલી છે? સ્ટેટ પોલિસી, સ્ટેટની મોનોપોલી છે. તો સાચા વિધાન પસંદ કરો. સાચું વિધાન છે માત્ર એક. યાદ રહેશે. મજા આવે છે ને ભાઈ? ત્યાર પછી આપણે જોઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ ફોન ટેપિંગ એ સામાન્ય સંજોગોમાં નાગરિકના કયા મૂળભૂત અધિકારનો સીધો ભંગ કરે છે? જો તમે થોડું કંઈ ભણ્યા હો તો તમને ખબર પડે. અનુચ્છેદ 21 કે એ આપણી ફ્રીડમ માટેનો છે, સ્વતંત્રતા માટેનો છે. એટલે પહેલા આ તો અનુચ્છેદ 21નો ભંગ તો કરે જ તે. સીધો આપણને જવાબ મળી જાય ઓપ્શન સી, 19(1)A અને 19 અને અનુચ્છેદ 21 બંને, બરાબર. પછી બંધ કે હડતાલ બોલાવવા અંગે સુપ્રીમ કોર્ટનો શું મત છે? કે મૂળભૂત અધિકાર છે. ઓપ્શન બી, તે અનુચ્છેદ 19(1)C હેઠળ સંગઠનોનો મૂળભૂત અધિકાર છે. હડતાલ એ માત્ર સરકારી કર્મચારીઓનો મૂળભૂત અધિકાર છે. હવે મેં તમને હમણાં જ ભણાવ્યું કે એ મૂળભૂત અધિકાર બિલકુલ નથી. હડતાલ પાડવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી. તો જ્યાં જે એવું કીધું મૂળભૂત અધિકાર છે, મૂળભૂત અધિકાર છે, મૂળભૂત અધિકાર છે, એને મારો ગોળી, એટલે તમને જવાબ મળી જાય કે બંધ એટલે કે હડતાલ પાડવી એ ગેરકાયદેસર છે. કારણ કે તે અન્ય નાગરિકોના હરવા ફરવાના અને વ્યવસાયના અધિકારનો ભંગ કરે છે. ખ્યાલ આવ્યો? તો જો CPIM બરાબર વિરુદ્ધ ભારતકુમાર કેસમાં કોર્ટે બંધને ગેરકાયદેસર ઠેરવ્યું હતું. બધાને સમજાય છે ને ભાઈ? જો આ બધા એવા સવાલો છે, તમે નોટ વગેરે બનાવતા જશો તમને ઘણો બધો લાભ થવાનો. ચાલો, તો આ ખાસ પરીક્ષા પ્રહારનો આપણો મહત્વનો એક એપિસોડ અથવા તો મહત્વનો એક લેક્ચર. જો અન્ય લોકો સુધી પણ તમે બધી માહિતીઓ પહોંચાડશો તો ઘણા એવા લોકો છે જે ફી નહીં ભરી શકતા હોય, એમને પણ ખૂબ સારો કન્ટેન્ટ મળવાનો છે. તો અન્ય લોકો સુધી આ માહિતી પહોંચાડો, વિડીયો લાઈક કરો, શેર કરો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ.